નમસ્કાર મિત્રો, આજની અમારી કથા છે સત્ય અને ધર્મની, જેથી રાજા હરિશ્ચંદ્રની પ્રેરણાદાયી વાર્તા। આ કથા છે એક એવા રાજાની જેને જીવનમાં ક્યારેય જૂઠું ન બોલવાનું નક્કી કર્યું, પરંતુ ભલે તેનું સૌ ઉલટું થઈ ગયું હોય, ભલે બધું ગુમાવવું પડ્યું હોય, પણ તેણે સત્યનો માર્ગ ન છોડ્યો। હરિશ્ચંદ્ર અજોય વંશના મહાન રાજા હતા। તેઓના રાજ્યમાં સૌ ખુશ હતા। ધર્મ અને ન્યાયનું રાજ્ય હતું એવું કહેવાતું। એક દિવસ ઋષિ વિશ્વામિત્રએ તેમને ચકાસવાનું નક્કી કર્યું। તેમણે સ્વપ્નમાં આવીને દાન માંગ્યું અને હરિશ્ચંદ્રે તત્કાળ આપવાનું વચન આપ્યું। જાગ્યા પછી પણ રાજાએ પોતાનું વચન ભૂલ્યા નહીં। તેણે પોતાનું આખું રાજ્ય દાનમાં આપી દીધું। પોતે પત્ની તારામતી અને પુત્ર રોહિદાસ સાથે વનમાં રહેવા ચાલ્યા ગયા। એ લોકો કાશી ગયા। ત્યાં રાજા હરિશ્ચંદ્ર સ્મશાનમાં કામ કરતા મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર માટે કર વસૂલતા। એક દિવસ દુઃખદ પ્રસંગ આવ્યો। તેમના પોતાના પુત્રનું મૃત્યુ થયું, પરંતુ તેમ છતાં રાજાએ પોતાની પત્ની પાસે પુત્રના અંતિમ સંસ્કાર માટે કર માંગવા લાગ્યો। આમ હરિશ્ચંદ્રે ધર્મ અને કાયદો ક્યારેય ન છોડ્યો। તેમની આ નિષ્ઠા જોઈને દેવતાઓ પ્રસન્ન થયા। રોહિદાસ જીવતો થયો, તેમને ફરી રાજપાટ મળ્યો અને સમગ્ર સંસારમાં રાજા હરિશ્ચંદ્રનું નામ સત્ય પ્રતીક તરીકે જાણીતું બન્યું। આ કથાથી આપણે શીખીએ કે જીવનમાં સત્ય, ધૈર્ય અને નૈતિકતાનો માર્ગ ક્યારેય મુશ્કેલ હોય, પણ અંતે એ જ સાચો માર્ગ હોય છે। ધન્યવાદ। જો તમને કથા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।